આગળ સમાચારોમાં વાત કરીએ તો અમદાવાદના નરોડામાં સોસાયટીના રહીશોનું વિરોધ પ્રદર્શન. આશીર્વાદ એવન્યુ સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો. કોમર્શિયલ્સ એક્ટિવિટીને લઈને સોસાયટીના લોકોનો વિરોધ છે. અહીંયા ન્યુસન્સ થઈ રહ્યું છે, પોલીસ કાર્યવાહી નથી કરતી એ પ્રકારના સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યા છે. સાથે જ કહ્યું કે બહારની તરફ સ્પાના નામે ઘૂંટણખાના ચાલે છે. સ્થાનિકોનું કહેવું છે કે સોસાયટીની મહિલાઓને બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. પોલીસ સોસાયટીના લોકોને ધમકાવે છે. પોલીસ અને એએમસી પાર્કિંગ હટાવવા નથી આવતી. સોસાયટીનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ દબાવી દેવાયું છે. આ પ્રકારના ગંભીર આરોપો સ્થાનિકોએ કર્યા છે. નરોડા હરિદર્શન 4 રસ્તા નજીક આવેલ આશીર્વાદ એવન્યુના સ્થાનિકો જે છે તેમના દ્વારા બહાર કોમર્શિયલ એક્ટિવિટી માટે જે કોમ્પ્લેક્સ બનેલું છે તેને લઈ અને તેમનો વિરોધ છે. આ ચાની કિટલીવાળા, પાનના ગલ્લાવાળા અને ઉપર જે સ્પા છે એ મિની કહેવાય થાઈલેન્ડ બનાવી દીધું છે. પોલીસને બી ખબર છે કે અહીંયા શું થઈ રહ્યું છે, પ્રશાસનને બી ખબર છે અહીંયા શું થઈ રહ્યું છે, તો બી પ્રશાસન અને પોલીસ કોઈને કંઈ પડી જ નથી. કેમ કે અહીંયા 1200 લોકો રહે છે, 308 મકાન છે, તો બી એ લોકોને એટલી પડી નથી કે પબ્લિક કેટલી હેરાન થઈ. અહીંયા બેન દીકરીઓ કેટલી હેરાન થાય છે એમને ખબર નહીં. એમને પોતાના ખીચા ભરવામાં જ રસ લાગે છે. 20 કલાક એમ કે આ ધંધો ચાલુ રહેશે અને અહીંયા કરે કોઈ એમ કે પોલીસવાળા હપ્તા લઈને વયા જશે, ચા નાસ્તો કરી અને આવી જ રીતના ધંધા હાલે છે. આ 24 કલાક એમ કે ચાલુ રહેશે અને એટલો એમ કે ત્રાસ છે આમનો. ફરિયાદ કરી હવે કેટલી વાર ફરિયાદ કરી, કોઈ સાંભળતું જ નથી. કારણ કે હપ્તા લઈને વયા જાય, નાસ્તા પાણી ચા પાણી કરીને વયા જાય છે. પહેલા બી અમે બધી મહિલાઓ જઈને દુકાનો બંધ કરાવી હતી, તોય પોલીસ વાળાએ કશું ના કર્યું. સરકારને આમ બધી જગ્યાએ દબાણ હટાવડાવે છે, તો આ દબાણ હટાવડાવો ને. આ બાઈકો આગળ પડી રહે છે, આખું બજાર જેવું ભરેલું છે તે છે. અમારા સોસાયટીની જગ્યાએ તો આ રાત્રિ બજાર ખુલી ગયું છે ને એક જોવા જોઈએ તો આમ બજાર થઈ ગયું છે. રાત્રે એટલે આખી રાત આ જ ચાલુ હોય છે. 24 કલાક આ ધંધો આ લોકોનો ચાલુ રહે છે. તકલીફ પડે છે બૈરાના જે લેડીઝ ને છોકરીઓને બહાર જવું હોય તો જઈ નથી શકાતું. અહીંયા સ્પા નામની ચાલે છે. કાલે રાત્રે બધાને પોલીસ સ્ટેશન મોકલીને પછી અમને બધા લેડીઝને અંદર મોકલ્યા. મેં એમ કહ્યું કે 4-5 છોકરીઓ જે ઉપર જઈ છે એ નીચે હશે કોણ જવાબદાર છે? તો પોલીસ મને શું કે ખબર છે કે અહીંયા આગળ તો કોમર્શિયલ ચાલે છે, કોમર્શિયલમાં તો બધે ચાલે. મેં કોઈ બજાર છે મેં આ સોસાયટી છે મેં. કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.